સુરત ભારતીય જનતા પાર્ટીના સતત વિવાદો સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા સુરતના ભાજપ કાર્યાલયની અંદર સુરત શહેર ભાજપના જે ખજાનચી છે તેઓ અને કાર્યકર્તા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। જે ખજાનચી છે તેઓ ભાજપના જે કાર્યકર્તા લાફા મારે છે એની સામે ફરિયાદ દાખલ કરાવી છે। હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે, એ પણ ઉધના વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં ભાજપનો વોર્ડ નંબર 24ના વોર્ડ પ્રમુખ છે પ્રકાશ ખેરનાર, તેઓ જન્મદિવસ ઉજવી રહ્યા છે અને જન્મદિવસ એ પણ જાહેર રોડ પર ઉજવી રહ્યા છે અને વિડીયો વાયરલ થયા છે સોશિયલ મીડિયા પર। એ વિડીયોમાં પણ જોઈ શકાય છે કે પ્રકાશ ખેરનાર જે રીતે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આજુબાજુ આપ જોશો તો ફટાકડાઓ ચાલી રહ્યા છે અને કાર્યકર્તાઓ એનો જે છે શુભેચ્છા પાઠવી રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પ્રકાશ ખેરનાર જે છે તે વોર્ડ નંબર સુરત મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 24ના વોર્ડ પ્રમુખ છે અને એનો જન્મદિવસનો આ વિડીયો વાયરલ થયો છે અને જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જાહેર રોડ પર એક સોસાયટીની બહાર જાહેર રોડ પર જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે। જો કે પ્રકાશ ખેરનારે આ બાબતે ના પાડી રહ્યા છે અને એટલું કહી રહ્યા છે કે આ જે જન્મદિવસ ઉજવાયું છે, જે વિડીયો વાયરલ થયો છે તે સોસાયટીમાં છે, સોસાયટીની બહાર નથી। પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે જે સાંઈ બાબા નામથી જે સોસાયટી છે એ રોડનો વિડીયો છે અને રોડની બહાર આ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે। સામાન્ય રીતે આવા કેસમાં પોલીસની કાર્યવાહી પર થતી હોય છે, પણ હવે ભાજપની વાત છે તો પોલીસ કદાચ આમાં કાર્યવાહી ન કરે એમ પર ચર્ચાઓ થઈ રહી છે। તો આ બાબતે પ્રકાશ ખેરનાર જે છે તેઓ શું કહી રહ્યા છે એ પણ આપ સાંભળો। આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર બર્થડેની ઉજવણી નહીં કરવાની હોય છે, સોસાયટીના પર બર્થડેની ઉજવણી કરવામાં આવી છે અને જે કાર્યકર્તાની જે લાગણી છે, લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠવી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું। અને આપણાથી કંઈ મારા કાર્યકર્તાથી આ કોઈ બી, અને તમે બાકી વિડીયો બી જોયા હશે, અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે, અનાથ બાળકો છે, એમને કીટ વિતરણ કરીને, અને જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠવું છું। અને તમારા મીડિયાના માધ્યમથી એ સૌ જનતાને વિનંતી કરું છું કે જે મારું બર્થડે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે, કોનું મન દુખાન થાય એવું કાર્ય અમે કર્યું નથી। જાહેરમાં જન્મદિવસની ઉજવણી જે ફટાકડા ફોડવામાં આવ્યા છે, આતશબાજી છે, કેટલી ગંભીર બાબત થઈ છે સાહેબ। આપ તમારા મીડિયાની મારફતથી કહું છું, બર્થડે હોય કે કંઈ ઉત્સવ હોય, ફટાકડા ફોડતા જ હોય છે। એટલે આપ સૌને જાહેરમાં જન્મદિવસની જાહેરની જન્મદિવસ અમે કર્યું નથી છે, સોસાયટીના ઉપર કર્યું છે, એ તમે જોઈ શકો છો। સુરત ભાજપના અવારનવાર આવા વિવાદ સામે આવતા રહ્યા છે। જેમ કે મેં શરૂઆતમાં કહ્યું હતું કે જે રીતે ભાજપ કાર્યાલયની અંદર ઇતિહાસમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના ખજાનચી શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયા જે ભાજપના કાર્યકર્તા છે એની વચ્ચે મારામારી થાય છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। ને હવે વધુ એક વિવાદ આ પ્રકાશ ખેરનારના નામથી સામે આવ્યો છે, જે વોર્ડનો પ્રમુખ છે અને જાહેરમાં જન્મદિવસ ઉજવી રહ્યો છે। તો આ સામાન્ય બાબતો નથી, એમ જોવા જઈએ કે શિસ્તબદ્ધ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીને, શિસ્તબદ્ધ પાર્ટીમાંથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે એટલે લોકો સવાલ કરી રહ્યા છે। સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।